સ્વ મિત્રોને જય શિયારામ. આજે આપણે ધોરણ 11 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.3માં દાખલા નંબર 15 વિશે અભ્યાસ કરવાના છે. દાખલા નંબર 15 પ્રધાન અક્ષની લંબાઈ 26 અને નાભીઓ ±50 છે. નાભીઓના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે કિંમત ક્યાં આપેલી છે. એક્સ અક્ષ પર કિંમત આપેલી છે, એટલે કે આપણો પ્રધાન અક્ષ શું થશે? એક્સ અક્ષ થશે. બરાબર, પ્રધાન અક્ષ જે છે એ એક્સ અક્ષ થશે. તો આપણે લખીશું કે નાભીઓના આધારે આપણે અહીં અક્ષ નક્કી કરીશું. અહીં નાભીઓ કઈ ગઈ છે? ±50 એ ક્યાં આવેલી છે? કિંમત કોના ઉપર આપેલી છે? આપણને એક્સ પર આપેલી છે, તો એક્સ અક્ષ પર આવેલી છે. બરાબર, એના ઉપરથી પ્રધાન અક્ષ શું થશે? આપણો એક્સ અક્ષ થશે. ધેરફોર ઉપવલયનો પ્રધાન અક્ષ એક્સ અક્ષ થશે. હવે પ્રધાન અક્ષ એક્સ અક્ષ છે એટલે એ સ્ક્વેર કોની નીચે આવશે? એક્સ સ્ક્વેરની નીચે આવશે. બરાબર, એના ઉપરથી આપણે ઉપવલયનું સમીકરણ લખીશું. બરાબર, ઉપવલયનું સમીકરણ શું થશે? એક્સ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર જશે, કારણ કે અક્ષ કયો છે? એક્સ અક્ષ છે. પ્લસ વાય સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેર = 1. હવે આપણા પાસે પ્રધાન અક્ષની લંબાઈ કેટલી છે? 26. અને પ્રધાન અક્ષની લંબાઈનું સૂત્ર શું છે? 2a. આપણે લખીશું કે પ્રધાન અક્ષની લંબાઈ સૂત્ર શું છે? 2a. બરાબર, અને કિંમત કેટલી આપેલી છે આપણને? 26. બરાબર, હવે આ બે ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે, તો એની કિંમત 26/2 એટલે કેટલા મળશે? 13×2 26. બરાબર, હવે એના ઉપરથી આપણે એ સ્ક્વેર લખીશું, તો એનો વર્ગ કરીશું એટલે 13 નો વર્ગ કેટલો થાય? 169. આપણને એ સ્ક્વેર મળી ગયો છે. હવે આપણે નાભીઓ જે છે એના આધારે આપણે બીની કિંમત મેળવીશું. નાભીઓ શું છે? ±50. તો લખીશું આપણે નાભીઓ, સિમ્બોલ શું છે? ±C0 = ±50. આ આપણને આપેલ છે. એના આધારે C ની કિંમત કેટલી મળી? ધેરફોર C બરાબર 5. કેટલી મળે છે? 5. હવે આપણને સૂત્ર યાદ છે. C માટેનું સૂત્ર a² - b² = 5. વર્ગમૂળને દૂર કરીશું તો વર્ગમૂળ એટલે કે 5નો વર્ગ શું થશે? 25. અહીં એ સ્ક્વેરની કિંમત કેટલી છે? 169. એ આપણે એ લખીશું b² નો b² અને 25 નો 25. b² ને આપણે જમણી સાઈડ લઈ જઈશું અને 25 ને આપણે ડાબી સાઈડ લાવીશું. તો 169 - 25 = b². હવે 169 માંથી આપણે 25 બાદ કરીશું તો કેટલા આવશે? 144. તો b² ની કિંમત આપણને શું મળે છે? 144. આપણને ફક્ત b² ની કિંમત જોઈએ છે. હવે આપણા પાસે a² અને b² બંનેની કિંમત છે, તો આપણે લખીશું કે માંગેલ ઉપવલયનું સમીકરણ, અને એમાં આપણે કિંમત મૂકી લઈશું. ધેરફોર માંગેલ ઉપવલયનું સમીકરણ. બરાબર, હવે એમાં આપણે કિંમત મૂકીશું. સૂત્ર શું છે? x² ના છેદમાં a² બરાબર કેટલા છે? 169 પ્લસ y² ના છેદમાં b² એટલે કે 144 = 1. બરાબર, તો આ દાખલો 15 નંબરનો જે છે એ અહીં પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. તમે લાઇક કરતા નથી, વિડીયોને સબસ્ક્રાઈબ પણ કરતા નથી, તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. બરાબર, અને દાખલો કેવો લાગ્યો, ઉપયોગી લાગ્યો કે નહીં એ પણ તમે જણાવજો. બરાબર, તો મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને રાધે રાધે.